હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ સરસ ઝટપટ બની જતા કાંઈ પણ ઢોકળાનું દળાવ્યા વગર એકદમ સરસ ખાટા ઢોકળા બનાવીશું. નવી ટિપ્સ અને એકદમ નવી ટ્રીક સાથે ખૂબ જ ઓછો આથો લાવી અને ઢોકળા બનાવશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. ખાટા ઢોકળા બનાવવા માટે એક સરખી વાટકીનું માપ લેવાનું છે. તો 2 વાટકી ચોખા લેવાના છે, એક જ સરખી વાટકી લેવાની. એ જ વાટકીના માપથી 1 વાટકી ચણાની દાળ, 2 ચમચી જેટલી મગની છૂટી દાળ અને અડધી વાટકી પૌવા લેવાના છે અને 1 ચમચી જેટલી મેથીના દાણા લેવાના છે. તો પૌવાને આપણે ધોઈ અને આ રીતે પલાળી રાખવાના છે અને બધી દાળને સારી રીતે પાણીથી ધોઈ અને 4 થી 5 કલાક માટે આ રીતે પલાળી રાખવાની છે. દાળ પલળી જાય ત્યારે પીસવા ટાઈમે આપણે પૌવા પલાળવાના છે, કેમ કે પૌવાને પલળતા જરા પણ વાર લાગતી નથી. તો મિક્સર જારમાં બધી જ મિક્સ દાળ લેશું અને થોડું દહીં અને એકદમ સરસ રીતે ક્રશ થાય એના માટે થોડું પાણી ઉમેરી અને આ રીતે ઢોકળા બનાવવાનું ખીરું છે જારમાં આપણે પીસી લેવાનું છે. ઢોકળાનું ટેક્સચર છે એ થોડું રવા જેવું રાખવાનું છે, એકદમ લીસું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે એક પછી એક બધી બેચમાં ઢોકળા માટેનું ખીરું બનાવી અને તૈયાર કરી લેવાનું છે. તમારે રાત્રે ઢોકળા બનાવવા હોય તો તમારે સવારે જ્યારે ઉઠો ત્યારે તમારે દાળ બધી પલાળી દેવાની છે અને બપોરના સમયે તમે જ્યારે ફ્રી થાવ ત્યારે બધી જ દાળ પીસી લેવાની અને આથો લાવવા માટે આપણે 4 થી 5 કલાક માટે રાખી દેવાની. પછી તમે રાતે ડિનર ટાઈમે ઢોકળા ખૂબ જ આસાનીથી બનાવી શકો છો. હવે આપણે પૌવાને પણ દાળ સાથે પીસી લેવાના છે. તો આ રીતે ઢોકળા બનાવવા માટેનું બધું જ ખીરું તૈયાર થઈ ગયું છે. આટલા ખીરામાંથી અંદાજે 8 થી 9 જેટલી ઢોકળાની થાળી તૈયાર થાય છે. તો હવે આપણે તડકો આવે એવી જગ્યાએ 4 થી 5 કલાક માટે આથો લાવવાનો છે, એના માટે ખીરું આપણે રાખી દઈશું. તો હવે સાંજે 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું ખીરું એકદમ ફ્લફી થઈ ગયું છે અને મીડિયમ એવો આથો આવી ગયો છે. બહુ આથાવાળા ઢોકળા અમે નથી બનાવતા. જો તમારે વધારે આથો લાવવા દેવો હોય તો તમારે દાળ રાત્રે પલાળી સવારે પીસી દેવાની અને સવારથી સાંજ સુધી તડકે રાખવાની છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર ઉમેરી દેવાની છે અને એકદમ સરસ રીતે મિક્સ કરશું. હવે આપણે કુકિંગ સોડા લેવાનો છે, એના ઉપર 2 ચમચી ગરમ પાણી ઉમેરી દેવાનું છે અને 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરશું. તેલ ઉમેરવાથી ઢોકળા એકદમ સોફ્ટ થશે. ઢોકળા ઠંડા થઈ ગયા પછી પણ એકદમ નરમ રહે છે, એના માટે આપણે ખાસ 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને સોડાથી આપણા ઢોકળા એકદમ સરસ ફૂલીને તૈયાર થશે. હવે ઢોકળિયાની થાળીમાં આ રીતે તમારે તેલ સ્પ્રેડ કરી દેવાનું છે અને ઢોકળા માટે તૈયાર કરેલું ખીરું થાળીમાં સ્પ્રેડ કરી દેશું. હવે અહીંયા ખીરા ઉપર તમારે સમારેલા મરચાં, કોથમીર, લસણની ચટણી, લાલ મરચું, લીલું લસણ તમને જે ભાવે એ તમે ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો. તો હવે ઢોકળિયામાં નીચે પાણી ગરમ થઈ જાય, એકદમ પાણી ઉકળે ત્યાર પછી થાળી મૂકી દેવાની છે. 3 થી 4 મિનિટ માટે સ્ટીમ કરશું. 3 થી 4 જ મિનિટમાં એકદમ સરસ ફૂલેલા, સ્વાદિષ્ટ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ગરમા ગરમ ઢોકળા તૈયાર છે. આપણે છરી પ્રિક કરીને જોશું તો જરા પણ ખીરું ચોટતું નથી. એનો મતલબ એ કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે ઢોકળાની થાળીને બહાર કાઢી લેશું અને એક મિનિટ માટે આપણે થાળીને ઠંડી થવા દેશું, જેથી કટ સરસ પડે અને ઢોકળાના પીસ સારા થાય. 1 મિનિટ માટે થાળી ઠંડી થઈ જાય પછી આપણે ઢોકળાના ચપ્પુથી આ રીતે પીસ કરી લેવાના છે. તો આ ઢોકળા બનાવવા ખૂબ જ ઇઝી છે. તમે કોઈ પણ ઢોકળાનું દળાવ્યા વગર કે કાંઈ પણ એ રીતની ઝંઝટ વગર તમે ઘરમાં રહેલી દાળથી જ સાંજે એકદમ સરસ બધાને ભાવે એવું સસ્તું ને સારું ડિનર તૈયાર કરી શકો છો. તો આ એકદમ સરસ ઢોકળા બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલા અને જાળીદાર બન્યા છે. મેથી ઉમેરવાથી આપણા ઢોકળા એકદમ સરસ જાળીદાર તૈયાર થાય છે. તો ઢોકળાને લસણની ચટણી તેલ સાથે આપણે સર્વ કરી લેશું. તો ગરમા ગરમ ઢોકળા બનીને બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમારે પણ જો આવા જ સરસ ઢોકળા બનાવવા હોય તો તમે આ રીતે રેસીપી જોઈ અને ઢોકળા બનાવજો. પરફેક્ટ 100% આ રીતે આવા જ સ્વાદિષ્ટ ઢોકળા બનશે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી જો સારી લાગી હોય
તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો. ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં મારી રેસિપીઝ શેર કરજો. તો હું રીના ફરી મળીશ આવી જ નવી ટેસ્ટી, ઇઝી અને હેલ્થી રેસિપી સાથે, બધાને ભાવે એવી અને ઝટપટ બની જાય એવી રેસિપી સાથે. તો ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. અને હા, તમને રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ્સ કરીને પણ જણાવજો. તો ત્યાં સુધી બાય બાય.